जगदीश त्रिवेदी के बिल्कुल नए वीडियोस के लिए सर्च करें जगदीश त्रिवेदी ऑफिशियल यूट्यूब चैनल। सर्च करें, लाइक करें, फॉरवर्ड करें और हाँ, सब्सक्राइब करना ना भूलें। जगदीश त्रिवेदी ऑफिशियल चैनल। તમામ મુરબ્બીઓ, માતાઓ, ભાઈઓ, બહેનો અને ભૂલકાઓને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના સહર્ષ નમસ્કાર। મિત્રો, આ વર્ષો પહેલાની સત્ય ઘટના છે અને મારો પોતાનો અનુભવ છે। વર્ષો પહેલા પોરબંદરનો એક કાર્યક્રમ કરવા માટે હું સુરેન્દ્રનગરથી એસટી બસમાં બેસી અને પોરબંદર જતો હતો અને એ જમાનો કે જ્યારે પોતાની ગાડીનું તો સપનું નહોતું આવતું। એસટી બસમાં જઈએ, ટ્રેનમાં જઈએ અને એની એક મજા હતી। તો એસટી બસમાં બેસી અને પોરબંદર જતો હતો અને રાજકોટ એસટી ડેપો ઉપર બસ ઊભી રહી। હું પાણી પીવા માટે નીચે ઉતર્યો અને અચાનક મારી નજર પડી તો મારા મિત્રના માતુશ્રી, મારા દોસ્તના બા, એને મેં આમ સામે ઉભેલા જોયા એટલે હું તરત જ એમની પાસે ગયો અને બે હાથ જોડીને મેં કીધું કે માસી જય શ્રી કૃષ્ણ। અને મને જોયો અને મને જેવો જોયો કે માસીની આંખમાંથી બોર બોર જેવડા આહુડા પડવા માંડ્યા અને મને ચિંતા થઈ કે ખરેખર કંઈક અજુગતું બન્યું છે, નહીતર આ માસી તો કાયમ હસતા જ હોય, આ ક્યારેય રડે નહીં। અને એના બદલે મને જોયો કે તરત જ રડવા માંડ્યા એટલે મેં ચિંતા સાથે પૂછ્યું, મેં કીધું માસી શું વાત છે, તમે કેમ રડો છો? આવી રીતે જાહેરમાં હજી માસી કાંઈ જવાબ આપે કે ના આપે, પણ એમનો દીકરો જે મારો મિત્ર એ વોટર બેગ ભરવા માટે થઈને ગયો હશે, એ આમ વોટર બેગ ભરીને આવ્યો એટલે મેં મારા મિત્રને પૂછ્યું, મેં કીધું માસી કેમ રડે છે? અને મારા સવાલના જવાબમાં એ મિત્ર તે દિવસે બોલ્યો કે મારા બાને ઘરડા ઘરમાં મૂકવા જઉં છું ને એટલા માટે રડે છે। માસીને એમ લાગ્યું કે જગદીશ હવે આને ઠપકો આપશે। તમે જુઓ, માનું હૃદય જોજો તમે। પ્રસંગ બહુ નાનકડો છે પણ એ જનેતાને એમ લાગ્યું કે હવે ઠપકો આપશે જગદીશ, એટલે હું કાંઈ બોલું એ પહેલા તો માં બોલી કે જગદીશ તું ખીજાતો નહીં, મારા દીકરાનો જરાય વાંક નથી, આ બધો વાંક તો મારો છે। મેં કીધું માસી હું તમને છેલ્લા 20 વર્ષથી ઓળખું છું, તમારો વાંક ક્યાંથી હોય? આ નાનકડો હતો, ઘોડિયામાં હૂતો હતો અને એના બાપુ ગુજરી ગયા। માસી તમે વિધવા બન્યા, તમે પેટે પાટા બાંધીના દીકરાને ભણાવ્યો, ગણાવ્યો, સમાજમાં રહેવાને માટે લાયક બનાવ્યો। તમારી યુવાન વયની અંદર માસી તમે વિધવા બન્યા છો। તમે પારકા ઘરની ગાર ગોરમટી કરી, તમે પારકા ઘરના વાસણ ઉટકા, તમે પારકા ઘરના કપડા ધોયા, પણ તમે એક ભવની અંદર બીજો ભવ ન કર્યો અને ઘોડિયામાં હૂતેલા દીકરાને ઘોડે ચડે એવો જુવાન કર્યો। તમે તમારી જવાની એના ઉપર ઓળ ઘોળ કરી નાખી। અને આ બધી જ મને ખબર છે અને છતાં તમે એમ કહો છો કે તું ખીજાતો નહીં, એનો જરાય વાંક નથી, એનો વાંક તો બધો મારો જ છે। અને ત્યારે માસી બોલ્યા કે હા, આજે મને સમજાઈ ગયું કે વાંક બધો મારો છે। મેં કીધું તમારો વાંક કઈ રીતે? તો મને કે આ જ્યારે ઘોડિયામાં હૂતો હતો, 2-2.5 વર્ષનો માંડ હતો અને ત્યારે એના પિતા ગુજરી ગયા, હું વિધવા બની, મારો વાંક એટલા માટે છે જગદીશ કે એ વખતે આ ઘોડિયામાં હૂતેલા દીકરાને મેં અનાથ આશ્રમમાં ન મૂક્યો ને એટલા માટે મારે આજ વૃદ્ધાશ્રમમાં જવું પડે છે। આજ મને એમ લાગે છે કે આને તે દિવસે અનાથ આશ્રમમાં મૂકી દીધો હોત
તો કદાચ આજે મારે વૃદ્ધાશ્રમની વાટ ન પકડવી પડી હોત. સાહેબ, જનેતા આવું બોલે નહીં, પણ જનેતા જ્યારે આવું બોલી જતી હશે ત્યારે ત્યારે કેટલી બધી વેદના થતી હશે. અને માત્ર માને જ આવા દીકરા મળે છે એવું નહીં, બાપને પણ આવા કપાતર મળે છે. એક બીજો પ્રસંગ હું કહું, એમાં પિતાની વેદના છે. એક પિતા વિદુર બન્યા, મોટી ઉંમરે એમના પત્નીનું અવસાન થયું, વિદુર હતો. અને એક વસ્તુ બહુ સમજી લેવા જેવી છે કે પતિ પત્નીને એકબીજાની જરૂર યુવાનીમાં નથી પડતી, પણ બુઢાપામાં વધારે પડે છે. પિતા પાકટ વયે વિધુર થયા, દીકરા અને બાપ ગમે નહીં, માં મરી ગયેલી. અને એક દિવસ એની પત્નીની કાન ભંભેરણી હોય કે કોઈ પણ કારણ હોય, પણ દીકરાએ સાહેબ લાજ શરમ નેવે મૂકી દીધી. એક દિવસ ગુસ્સામાં સવારના પોરમાં એના પિતાના રૂમમાં ગયો અને 10 મીટરનો ભગવા કપડાનો ટુકડો, જે સંન્યાસીઓ પહેરે છે આપણા હિન્દુસ્તાનની અંદર, એવા ભગવા વસ્ત્રનો 10 મીટરનો ટુકડો લઈ અને પગ પછાડતો પોતાના બાપના કમરામાં જઈ અને બાપના આમ ખાટલા ઉપર એ 10 મીટર ભગવાનો એ કપડાનો ટુકડો પછાડતા બોલ્યો કે બાપા, આ 10 મીટરનો ભગવાનો ટુકડો લઈ લ્યો અને હવે સંન્યાસ ગ્રહણ કરી લ્યો. સાહેબ, દીકરો બોલતા તો બોલી ગયો કે બાપા, આ 10 મીટરનો ટુકડો આપું છું અને હવે સંન્યાસ ગ્રહણ કરી લ્યો. જમાનાનો ખાધેલ બાપ ઉભો થયો પલંગમાંથી, આ શબ્દોને ગળી ગયો. 2-5 સેકન્ડ માટે તો ગમ ખાઈ ગયો, પણ સ્વસ્થતા પુનઃ પ્રાપ્ત કરી અને દીકરાએ જે કપડાનો ટુકડો પછાડ્યો તો એ પલંગ ઉપરથી લીધો અને એના બરાબર વચ્ચેથી આમ શાંતિથી 2 ભાગ કર્યા, 5-5 મીટરના. એક 5 મીટરનો ટુકડો હંકેલીને પોતાના ખભે નાખ્યો અને બીજો ટુકડો હંકેલી એ બાપ પોતાના દીકરાના હાથમાં મૂકતા એટલું બોલ્યો કે બેટા, આ 5 મીટર બસ છે, આ અહીંયા જ રહેવા દે બીજા 5 મીટર. અને ત્યારે દીકરો જાણે દાતારી કરતો એમ બોલ્યો કે એ 10 મીટર હું રાજી થઈને આપું છું પપ્પા, 10 મીટર લઈ જાઓ. અને ત્યારે બાપ એટલું બોલ્યો તો કે મને ખબર છે કે 10 મીટર તું રાજી થઈને જ આપે છે, પણ મને બીજી એ પણ ખબર છે કે તું જ્યારે 60 વર્ષનો થઈશ ને ત્યારે તારો દીકરો તને આ ભગવા કપડાનો ટુકડોય નહીં આપે. અને એ વખતે આ 5 મીટરનો ટુકડો જો તે હાચવીને રાખ્યો હશે ને તો તને કામ આવશે. એટલા માટે થઈને કહું છું કે આ 5 મીટર તું હાચવીને રાખ, ભવિષ્યમાં તને ઉપયોગી થવાનું છે. મારા માટે તો આ 5 મીટર કાફી છે સાહેબ. એટલે ઘણી વખત માતાને કે પિતાને ન બોલવા ગમે એવા શબ્દો પણ પોતાના સંતાનની સામે બોલવા પડે છે. એનું કારણ એ હોય છે કે ઘણી વખત સંતાન મોઢામાં આંગળા નાખીને પણ મા બાપને આવું બોલવા માટે મજબૂર કરતા હોય છે. પણ કોઈ મા બાપ પોતાના સંતાનોથી દુભાય નહીં અને તમામ સંતાનોને મા બાપનો અઢળક પ્રેમ મળે એવી શુભકામના સાથે આવી જ કોઈ વાત લઈ અને આવતા અઠવાડિયે ફરી મળીશું. ત્યાં સુધી તબિયત સાચવજો, હસતા રહેજો.